પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 માર્ચના રોજ સાસણ ગીરના પ્રવાસે આવવાના છે, પરંતુ આની પહેલા જ આમ આદમી પાર્ટીના નેતા કરસનદાસ ભાદરકા બાપુ મેદાને આવ્યા છે। એટલું જ નહીં, તેમને સરકારને એક ચીમકી પણ આપી છે અને ચેતવણી પણ આપવામાં આવી છે। શું છે સમગ્ર વિષય અને કરસનદાસ ભાદરકા બાપુ કેમ મેદાને આવ્યા છે, તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે, ત્યારથી અનેક એવા આમ આદમી પાર્ટીના રાજકીય નેતાઓ છે જે એક બાદ એક મેદાને આવી રહ્યા છે। આની પહેલા પણ પ્રવીણ રામ દ્વારા ઇકોઝોનના મુદ્દાને લઈને સરકારને ચેતવણી આપવામાં આવી હતી। એટલું જ નહીં, તેમણે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક સલાહ પણ આપી હતી કે તમે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરો અને આ ઇકોઝોનનો જે મુદ્દો છે તેનું નિરાકરણ લાવો। પરંતુ હવે કરસનદાસ બાપુ છે તે પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સરકારને એક ચેતવણી તો આપવામાં આવી છે, એની સાથે ઇકોઝોનના મુદ્દાને લઈને પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે। સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીના નેતાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। 3 માર્ચ 2025 રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાસણ આવી રહ્યા છે ને એના અનુસંધાનમાં બે વાત કરવી છે। એક વાત વિનંતીની છે અને એક વાત તંત્રએ સાવધાની રાખવા માટેનું સૂચન છે। સૌપ્રથમ તો વડાપ્રધાનશ્રીને વિનંતી કરવી છે કે ગીરનો રોટલો ખાવા ગીરમાં આવો છો તો ત્યાંના ખેડૂતો ઉપર ઇકોઝોન નામનો જે રાક્ષસ લટકી રહ્યો છે એ રાક્ષસને દફનાવીને જજો। ખેડૂત દુખી છે, ખેડૂત રડી રહ્યો છે અને ઇકોઝોન નામના રાક્ષસને તમે દફનાવી શકો એમ છો ત્યાં એવી જાહેરાત કરીને જજો કે ચિંતા ન કરો, ઇકોઝોન નહીં લાગુ પડે એવી વિનંતી છે કે ઇકોઝોન દફનાવવાની જાહેરાત તમે સાસણમાં કરો। બીજી વાત સાવધાનીની કરવી છે જે તંત્રને લાગુ પડે છે। રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ સાસણ આવી રહ્યા છે, એવા સમયમાં આવી રહ્યા છે કે ખેડૂતની વેદના હદબારી છે। ઇતિહાસમાં તપાસી શકાય કે જ્યારે જમીન ઉપર તકલીફ આવી છે, ખેડૂતની ખેતી ઉપર તકલીફ આવી છે, ત્યારે ખેડૂતે બધું જ સાઈડમાં કરીને ન કરવાનું કર્યું છે। વેદના અમારી નજરે અમે જોયેલી છે, નારાજગી, ઇકોઝોનની નારાજગી, ઇકોઝોનની વેદના, ઇકોઝોનને કારણે ખેડૂતોની થનારી બરબાદી, આ બધું અમારી નજરે જોયું છે। ભરેલો અગ્નિ છે। કોઈ ખેડૂત અથવા ખેડૂતનો સમૂહ કઈ ભૂલ કરે અને બંધારણીય રીતે અથવા તો આપણા વડાપ્રધાનશ્રીને કઈ નુકસાન ન થાય એનું ધ્યાન તંત્રએ રાખવા માટે, સાવધાન રહેવા માટે એક જવાબદાર નાગરિક તરીકે તમને સાવધાની રાખવાનું સૂચન કરું છું। ખેડૂતોમાં ખૂબ નારાજગી છે, ખેતી માટે કંઈ પણ કરે અને કોઈ ખેડૂત અથવા ખેડૂતનો સમૂહ એવું કોઈ પણ પગલું ન ભરે કે રિસ્પેક્ટેડ વડાપ્રધાનશ્રીને કોઈ પણ પ્રત્યક્ષ પરોક્ષ નુકસાન થાય એનું ધ્યાન રાખવું એ જવાબદારી તંત્રની છે। ન કરે નારાયણને કંઈ થાય તો અમારા જેવા લોકોને, અમારા જેવા સંગઠનને ખોટી રીતે બદનામ ન કરતા। એટલા માટે એડવાન્સમાં કહું છું કે ખેડૂતની નારાજગી સહન ન થાય એવી છે। ખેડૂત ક્યાંક ન ભરવાનું કંઈક કામ કરે, ન ભરવાનું પગલું ભરે, વડાપ્રધાન જ્યારે શાસનમાં હોય ત્યારે એનું ધ્યાન તંત્રએ રાખવું એ તંત્રની જવાબદારી છે। એડવાન્સમાં માહોલ જોઈને સાવધાની આપું છું। પછી ખોટી અમારા ઉપર કીચડ ન ઉડાડતા, પછી ખોટું અમને જવાબદાર ન માનતા। એટલા માટે બે વાત કરીને ફરીથી મારી વાત પૂરી કરું છું। રિસ્પેક્ટેડ વડાપ્રધાનશ્રીને વિનંતી કે ઇકોઝોનને દફનાવીને સાસણમાંથી રજા લેજો અને તંત્રને વિનંતી કરું છું કે જે ખેડૂતોના હૃદયની અંદર જે વેદના સળગી રહી છે એ વેદના ક્યાંક રોડ ઉપર ના આવી જાય, એ વેદનાને લીધે રિસ્પેક્ટેડ વડાપ્રધાનશ્રી ક્યાંક ડેમેજ ન થઈ જાય એનું 100% ધ્યાન રાખવું એ જવાબદારી તંત્રની છે। જય હિન્દ, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન। ઇકોઝોન દફનાવો, ખેડૂતને બચાવો। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।